ભાવનગરની વાત કરીએ। ભાવનગરના ઘોઘા અને તળાજામાં વરસાદ થયો। અનેક સ્થળે કરા સાથે વરસાદ પડ્યો છે। ઘોઘા શહેર અને તાલુકામાં વરસાદ થયો છે। દિહોર, ભદ્રાવળ, ટીમાળામાં વરસાદ થયો છે। ભંડારિયા, હાથબ, કોળિયાકમાં વરસાદ થયો છે અને આ ભાવનગરના અલગ અલગ જે વિસ્તારો છે તેમાં વરસાદ થયો છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। વાતાવરણ જાણે ચોમાસાવાળું થઈ ગયું હોય તેવું જોવા મળી રહ્યું છે। ભાવનગરના ઘોઘા અને તળાજામાં વરસાદ થયો। અનેક સ્થળે કરા સાથે પણ વરસાદ પડ્યો છે। તો ઘોઘા શહેર અને તાલુકામાં વરસાદ થયો। દિહોર, ભદ્રાવળ અને ટીમાળામાં વરસાદ થયો છે। ભંડારિયા, હાથબ અને કોળિયાકમાં પણ વરસાદ થયો છે અને આ કમોસમી જે વરસાદ છે તે ખેડૂતોને રડાવી રહ્યો છે। ભાવનગર જિલ્લાના જેસરમાં વરસાદી માહોલ જોવા મળ્યો। જેસર શહેર અને ગ્રામ્ય પંથકમાં વરસાદ થયો છે। શાંતિનગર, કોટામુઈમાં વરસાદ આવ્યો। બીલા, ઉગલવાણ અને તાતણિયામાં વરસાદ થયો છે। બાગાયતી અને અન્ય પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। ત્યારે જે રીતે કમોસમી વરસાદ થઈ રહ્યો છે, બાગાયતી જે પાક છે અને સાથે જ બીજા અન્ય જે પાક છે તેમાં ખેડૂતોને નુકસાન થાય તેવું ખેડૂતોને લાગી રહ્યું છે, કારણ કે ખેડૂતોનો જે ઊભો પાક છે તે આ કમોસમી વરસાદ નષ્ટ કરી રહ્યું છે। ખેડૂતોના મહેનત પર પાણી ફેરવી દીધું છે આ વરસાદે અને મે મહિનામાં જે ઉનાળુ પાક હોય તે ઉનાળુ પાક પર પાણી ફેરવી ગયો છે આ વરસાદ।